ભગવાન શિવશંકરની આરાધના કરવા માટે સૌથી સહેલો જો કોઈ ઉપાય હોય તો શિવ મંદિરમાં જઈને શ્રી રામના નામની માળા જપ. તો શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરવાનો, એક સમય ઉપવાસ કરીએ. જો ઉપવાસ કરવો યોગ્ય ન લાગતો અથવા ન શક્ય હોય તો બિલકુલ 2 ટાઈમ પેટ ભરીને ખાઈ શકો. પણ હા, મન સતત અને સતત ભગવાનમાં લાગેલું હોવું જોઈએ. ભક્તિ ખાંડા કેરી ધાર, એમાં નહીં કાયરના કામ. જે રીતે ચંદન સુવાસ ફેલાવે એવી રીતે પોતાના કર્મોની સુવાસ ફેલાવે તો એ શ્રાવણ માસનો અર્થ થાય. શિવજીની પૂજા કરો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુને બહુ જ ગમે, બહુ રાજી થાય. અને વિષ્ણુના કોઈ પણ સ્વરૂપનું તમે ચિંતન કરો, ભજન કરો, જાપ કરો તો ભોલેનાથ અતિશય ખુશ થાય. બિલીપત્ર લઈએ, બિલીપત્ર ઉપર ચંદનથી નાહી ધોઈને બિલીપત્ર લઈને બિલીપત્રને બને ત્યાં સુધી ધોઈ લેવું, એની ઉપર રામ લખવું. એ રામ લખેલો ભાગ શિવજીની તરફ હોય. સૌ ભાવિક ભક્તોને જય સિયારામ, ઓમ નમઃ શિવાય. હવે તારીખ 13મી ઓગસ્ટ. 13મી ઓગસ્ટથી આપણા ગુજરાત, રાજસ્થાન અને અન્ય પશ્ચિમી રાજ્યો, ઉત્તરના અમુક રાજ્યોમાં શ્રાવણ માસ શરૂ થશે. પશ્ચિમમાં અમાસથી મહિના બદલાય, જ્યારે બીજી બધી જગ્યાએ પૂર્ણિમાથી મધ્યા બદલાતા હોય. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ રાજ્યોની અંદર મહિનાઓ બદલાય અમાવસ્યાથી. તો આપણો ગુજરાતનો શ્રાવણ માસ ભગવાન ભોલેનાથનો સુંદર એવો મહિનો, આખો મહિનો બમ બમ બોલે કરવાનો મહિનો, એટલે શ્રાવણ માસ 2026 13મી ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ પવિત્ર દિવસે શરૂ થનારા શ્રાવણ મહિનાની શરૂઆત અને પૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું, શું કરવાથી આનું વધારેમાં વધારે મેક્સિમમ ફળ પ્રાપ્ત કરી શકાય, એ માટે ખૂબ ભક્તોની ખાસ વિનંતી હતી કે મહારાજશ્રી આપ અમને એના વિશે જાણકારી આપો. અમે કરીએ છીએ પણ એક્ઝેક્ટ અમને ખબર નથી કે કઈ રીતે કરાય. મારા એક વિડીયોની અંદર મેં જાણકારી આપી છે કે ચાતુર્માસમાં અલગ અલગ મહિનામાં 4 મહિના દરમિયાન અલગ અલગ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય. પહેલા મહિનામાં લીલા શાકભાજીનો ત્યાગ કરવાનો હોય, એટલે કે જે પત્તાવાળી શાકભાજીઓ હોય, ફળવાળી શાકભાજી નહીં, જેમ કે ટિંડોળા છે, ટીંડા છે, આવા બધાની, દૂધી, એ બધાની જે પત્તાવાળી ભાજીઓ છે જેમ કે પાલક, મેથી, તો આવી બધીઓનો પહેલા માસમાં એનો ત્યાગ હોય. પછી દૂધનો ત્યાગ હોય, પછી દહીંનો ત્યાગ કરવાનો 1 મહિનો. તો આ રીતે ચાતુર્માસ વિશે વ્યવસ્થિત જાણકારી આપી ચૂક્યો છું આગળના એક વિડીયોમાં. આપણે આજે વાત કરીશું મૂળ શ્રાવણ માસની, કે એનો ઉપવાસ, અને જો ઉપવાસ ન કરી શકતા હોય, બાળકો હોય, વૃદ્ધો હોય, જેમની તબિયતની દૃષ્ટિએ એમને યોગ્ય નથી ઉપવાસ કરવું, તો શું આવા લોકોને પુણ્ય ફળ ન મળે? જરૂર મળે. શ્રાવણ માસ આપણે કઈ રીતે ઉજવવો જોઈએ, કઈ રીતે એનો ભક્તિનો વધારેમાં વધારે લાભ લેવો, એના વિશે હું અહીંયા જાણકારી આપીશ. શક્ય હોય તો એને ફોલો કરો, એ રીતે અનુસરણ કરશો તો ભગવાન ભોલેનાથની કૃપા જરૂર વરસશે. સૌથી પહેલી વાત એટલે શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની આરાધના કરાય. ભગવાન શિવશંકરની આરાધના કરવા માટે સૌથી સહેલો જો કોઈ ઉપાય હોય તો શિવ મંદિરમાં જઈને શ્રી રામના નામની માળા જપવી. હા, બિલકુલ. આ સાંભળીને કદાચ અમુક નવા જે લોકો વ્યુઅર્સ છે કે જેમને મારું પહેલાનું વિડીયો જોયું નથી, એ લોકોને આશ્ચર્ય થશે. પણ એક વાત સારી રીતે સમજો કે શિવજી ભગવાન શ્રી હરિ વિષ્ણુના અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ શિવજીના પરમ પ્રિય છે. આપણને પણ આપણું પ્રિય, અતિશય પ્રિય વ્યક્તિ હોય કોઈ, એના વખાણ કરે એ વધારે ગમે આપણા પોતાના વખાણ કરતા. તો શિવજી અને શ્રી હરિ વિષ્ણુ આ બંને એકબીજાના પ્રચંડ પ્રેમી છે. મૂળમાં તત્વ એક જ છે, પરબ્રહ્મ તત્વ. બ્રહ્મા નહીં, ઘણા લોકો બ્રહ્મા અને બ્રહ્મ બંનેને એક જ સમજે છે. નહીં, પરબ્રહ્મ, બ્રહ્મ એ અલગ વસ્તુ છે. એમાંથી જ ભગવાન શ્રી હરિ નારાયણ, વિઠ્ઠલ, વર વિષ્ણુ, બ્રહ્માજી અને શિવજી, આવા 3 તત્વો આ વિશ્વનું સંચાલન કરવા માટે અલગ રૂપ ધારણ કરવામાં આવે બ્રહ્મ દ્વારા. પણ મૂળ તત્વ તો વળી પાછું એવું ને એવું રહે જ. તો બ્રહ્માજી અલગ છે ને પરબ્રહ્મ અલગ છે. તો શિવજીનું અને વિષ્ણુનું સ્વરૂપ
મૂળમાં દેખાવમાં ભલે અલગ હોય, એક પૂર્ણપણે એક રાજસ્વી રૂપ છે શ્રી હરિ વિષ્ણુ, તો ભગવાન ભોલેનાથ શિવજી સંપૂર્ણપણે એક જોવા જઈએ તો ત્યાગી સ્વરૂપ છે અને તામસી સ્વરૂપ પણ છે, પણ મૂળમાં બંને તત્વ એક જ છે. આવા તત્વ માટેનો આ મહિનો, એની આરાધના કરવા માટેનો આ મહિનો એટલે શ્રાવણ માસ. આ શ્રાવણ માસ કઈ રીતે કરવો, એની કઈ વિધિ કરી શકાય, કઈ રીતે એના ઉપવાસ કરાય, શું શું કરવું જોઈએ કે જેથી કરીને આપણને એનો વધારેમાં વધારે ફાયદો મળે. તો જેવું મેં કહ્યું કે સૌથી પહેલા તો કોઈક નિયમ લેવો જોઈએ. ચાતુર્માસની જ વાત કરીશું કે ચાતુર્માસ મૂળમાં નિયમ લેવાનો સમય છે. આપણી ઉપર આત્મસંયમ કરવા માટે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, શાસ્ત્રો એવું કહે કે આપણા મૂળ આ 6 શત્રુઓ છે. આના સિવાય આપણે બહાર કોઈ શત્રુ છે જ નહીં. જે છે બધા આપણી અંદર જ છે. બહાર કોઈ ખરાબ નથી. ન કોઈ સગા સંબંધી ખરાબ છે, ન કોઈ પ્રિયજનો ખરાબ છે, ન કોઈ અડોશી પડોશી ખરાબ છે, ન કોઈ સ્ટાફમાં ખરાબ છે, ન કોઈ દેશમાં ખરાબ છે. દુષ્ટ પ્રવૃત્તિઓ વાળાઓની, રાક્ષસી વૃત્તિઓ વાળાઓની વાત અલગ છે. આજે આ પર્સનલ રિલેશનની વાત હોય, પર્સનલ ઝઘડાઓની વાત હોય, ત્યાં મૂળ કારણ હોય આપણા અંદરના આ આંતરિક શત્રુઓ. અને આ ચાતુર્માસ આ આંતરિક શત્રુઓ ઉપર જ વિજય પ્રાપ્ત કરવાનો સમય છે. તો શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરવાનો, એક સમય ઉપવાસ કરીએ. જો ઉપવાસ કરવો યોગ્ય ન લાગતો હોય અથવા ન શક્ય હોય તો બિલકુલ 2 ટાઈમ પેટ ભરીને ખાઈ શકો. પણ હા, મન સતત અને સતત ભગવાનમાં લાગેલું હોવું જોઈએ. પછી ભગવાનના શિવ સ્વરૂપમાં લાગેલું રહે કે પછી શ્રી હરિ વિષ્ણુ સ્વરૂપમાં લાગેલું રહે, કે માતાજીની આરાધના કરતા હોય તો માતાજીની ભક્તિ કરીએ, ભગવાન ગણેશની, ગણપતિની ભક્તિ કરતા હોય તો ગણપતિની આરાધના કરીએ. પણ હા, એ વસ્તુ નક્કી કે સમય પૂરી રીતે અને વધારેમાં વધારે પ્રભુ ભક્તિમાં વીતે. આ વસ્તુનું સતત ધ્યાન રાખવું જોઈએ વ્યક્તિએ કે મારો આ સમય, આ ચાતુર્માસમાં હું જે કંઈ પણ ક્રિયાકર્મ કરીશ, આના ઉપરથી મારું આખું વર્ષફળ, મારો વર્ષભરનો સંયમ નક્કી થશે. આપણા તમામ મોટા મોટા તહેવારો આ સમય દરમિયાન આવે છે. ચાતુર્માસમાં જ આવતા હોય બધા તહેવારો. તો શક્ય હોય તો ઉપવાસ કરવા. બાકી ઉપવાસ કરીને ભગવાનમાં બિલકુલ ધ્યાન ન રહેતું હોય તો કોઈ જ મતલબ નથી. ઉપવાસનો મતલબ એવો નથી કે અન્નનો જ ત્યાગ કરવો. ઉપવાસનો અર્થ થાય છે ઉપ અને વાસ. આ 2 શબ્દોથી બનેલો આ મુખ્ય એક શબ્દ. ઉપનો અર્થ થાય નજીક, પરમાત્માની નજીક, અને વાસ એટલે કે વાસ કરવો, રહેવું. પરમાત્માની અતિશય નજીક રહેવું. પછી તમે દિવસમાં 10 વાર ખાઓ, કઈ વાંધો નથી. મન સતત પરમાત્મામાં રહેલું હોવું જોઈએ. અને જે માણસનું મન ખરા અર્થમાં ભગવાનમાં રહેતું હોય એનું પછી ખાવા પીવામાં ધ્યાન ન જાય, પછી એ પીઝા કે દાબેલી તરફ ન ભાગે. એ બને ત્યાં સુધી બહુ સાત્વિક ભોજન લે. ડુંગળી, લસણ, રીંગણ, આ બધા વસ્તુઓનો ત્યાગ હોય આ સમય દરમિયાન. આપણા ઉપર આત્મસંયમ, અને એ આત્મસંયમ કરતા કરતા 4 મહિનાની આદત પછી વર્ષભર, અને વર્ષભરની આદત પછી આ જીવન માટે કેરી ઓન કરી શકાય, આગળ લાગુ કરી શકાય પોતાના જીવનમાં. એક આત્મવિશ્વાસ આવે કે આ બધી વસ્તુઓ વગર હું રહી શકું છું. તો આવી રીતે અનાજની અમુક વસ્તુઓનો ત્યાગ કરીને પોતાની ઉપર આત્મસંયમ કરવો. બીજું, ક્રોધ ન કરવો, ચીડચીડ ન કરવી, કોઈ પણ કામ માટે આળસ ન કરવી. આપણો બોસ કે અધિકારી આપણને કામ કહે, કે આપણી આજુબાજુનો અડોશી પડોશી કે ઘરના વ્યક્તિ આપણને કામ કહે, શક્ય છે કદાચ કોઈ નાનું વ્યક્તિ આપણને કામ કહી દે, પણ એમાં કોઈ પણ પ્રકારનો માન અપમાનનો ભાવ ન આવવો જોઈએ. ચહેરા ઉપર સતત સ્મિત રહેવું જોઈએ કે મારા પરમાત્માનો આ સમય ચાલી રહ્યો છે, હું મારા હરિની ભક્તિ કરું છું, મારા ભોલેનાથની ભક્તિ કરું છું. અનેક અપરાધો કરીને, જાણી જોઈને અપરાધો કરીને, કોઈ અપરાધો આપણે એવા નથી હોતા કે જેમાં હંમેશા આપણને ખબર ન હોય. આપણા મોટા ભાગના અપરાધો આપણે સારી રીતે જાણતા જ હોઈએ છીએ કે આ ઘોર પાપ છે, આ અપરાધ છે, પણ છતાં આપણે ખૂબ વિશ્વાસથી ભગવાનના સામે જઈને હાથ જોડીને માફી માંગતા હોઈએ છીએ. આપણે જ્યારે પોતાની માટે માફી માંગતા હોઈએ ત્યારે આપણા મનમાં એ ભાવ પણ હોવો જોઈએ કે હું પણ અન્યને માફ કરું. તો ક્ષમાનો ભાવ, ક્રોધ ન કરવો, ચીડચીડ ન કરવી, બાળકો પ્રત્યે પણ એમને પણ ધાર્મિકતાના સંસ્કારો સિંચવા. દુનિયાની જે બાહ્ય ઝાકમઝોળ છે એનાથી પોતાની જાતને અલિપ્ત રાખવું, ઓછું બોલવું, મૌનનું પણ બહુ જ મહત્વ છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ ગૌ સેવાનું કહેવાયું
વર્ષભર દરમિયાન, માત્ર ચાતુર્માસની વાત નથી કરતો, વર્ષભર દરમિયાન ગૌ સેવા, આ જીવન ગૌ સેવા જીવાત્માએ કરવી જોઈએ. ગૌ સેવા એટલે કે ભારતીય વેદ લક્ષણા દેશી ગૌ માતાની વાત છે. આજે જર્સી ગાયો ફરતી હોય મોટા મોટા આંચળવાળી, એમની વાત નથી. એ તો બિચારું પ્રાણી છે, દયાને પાત્ર જરૂર, પૂજાને પાત્ર નહીં. તો ભારતીય વેદ લક્ષણા કહેવાય આપણી દેશી ગૌ માતાને. તો આવી ભારતીય વેદ લક્ષણા દેશી ગૌ માતાની વર્ષભર આ જીવન સેવા કરવી જોઈએ. જીવને ભગવાન ગોવિંદ, જેમનું નામ જ ગૌ ઉપરથી પડ્યું, ગાય ઉપરથી પડ્યું, ગોપાલ ગોવિંદ, એ ભગવાન સ્વયં પોતે પણ પોતાનું નામ ગોવિંદ કે ગોપાલ પસંદ કરે, શ્રી હરિ વિષ્ણુ. અને ગૌ સેવા કરવા માટે જ ભગવાન આ પૃથ્વી ઉપર જ અલગ અલગ અવતાર ધારણ કરે. આપણને માત્ર કૃષ્ણ અવતારની જ વાત લોકોને ખબર છે, પણ એવું નથી. ભગવાનના 24 અવતારમાં ભગવાનને ખૂબ વધારે ગૌ સેવા કરી છે. ભગવાનને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય. ભગવાન ગૌ માતા માટે અને બ્રાહ્મણો માટે જ ખાસ જન્મ લે. બ્રાહ્મણનો અર્થ માત્ર જન્મથી બ્રાહ્મણ નહીં. જેમને બ્રહ્મ કર્મમાં વિશ્વાસ છે, જેમને ભારતીય શાસ્ત્રોમાં વિશ્વાસ છે, જેમને પરમાત્મામાં વિશ્વાસ છે, જે શાસ્ત્ર અનુસાર અનુસરણ કરીને પોતાનું જીવન જીવવામાં માને છે, પછી એ જન્મથી ભલે કોઈ પણ જાતિમાં ઉત્પન્ન થયો હોય, એનું મહત્વ નથી. મૂળમાં એના વિચારો, એનું કર્મ, એ શુદ્ધ શાકાહારી હોય, એ નાહી ધોઈને ભગવાનની પૂજા પાઠ ઉપવાસ મંદિર જવું, કોઈના પ્રત્યે ચીટિંગ ન કરવું, કોઈનું નુકસાન ન કરવું, કોઈનું ખરાબ ન વિચારવું, બધાને મદદરૂપ બનવું. આ જીવન વળી પાછું કોણ જાણે ફરી ક્યારે મળશે, આ બધા આપણા આજુબાજુના લોકો સાથે આપણો ક્યારે ભેટો થશે બીજા જન્મમાં, કઈ નક્કી નહીં. જે મળ્યા છે બધાની સાથે શક્ય હોય ત્યાં સુધી ખૂબ પ્રેમથી આનંદથી, કોઈ પણ પ્રકારના સ્વાર્થની ભાવના વગર રહેવું. આનો જ અર્થ થાય કે બ્રાહ્મણ સેવા. તો આવા જે સામાન્ય જીવો છે, જે પોતાનું જીવન પરમાત્માની ભક્તિમાં ગુજારે છે, આવા લોકો માટે ભગવાન પોતાનું જીવન ખપાવવામાં માનતા હોય, તો આપણે શા માટે પાછા રહી શકીએ? ભગવાનની આપણા પાસેથી પણ એ જ ઈચ્છા હોય કે ભગવાને બનાવેલો આ સુંદર દુનિયા, એનો બનાવેલો બગીચો છે, આ બગીચામાં આવીને આપણે અહીંયા બધું ખેદાન મેદાન કરવા માટે આપણને નથી મોકલાયા. આ બગીચામાં આપણે શક્ય હોય તો આની કેર તો લેવી જ રહી, એ તો લેવાની જ છે, પણ એ સિવાય આપણે નવા છોડવા વાવીએ, નવા ફળ ફૂલ વાવીએ. ફળ ફૂલ કે ઝાડ એ આ મૂળમાં જળ અર્થમાં તો છે જ, વાવવા જ જોઈએ, પૃથ્વી માટે બહુ સારા છે. પણ એવા કર્મો કરીને જઈએ, એવી રીતે વર્તીએ, એવી રીતે રહીએ કે આપણે પણ કોઈકને જીવનમાં છાયો આપનારું એક વટવૃક્ષ બની શકીએ. કોઈને સુગંધ આપનારા આપણા કર્મો હોય, કોઈને સ્વાદ આપનારી આપણી વાતો હોય, કે જેથી કરીને આપણા સંપર્કમાં આવનારો જીવ વ્યક્તિ ખુશ થાય. અને જ્યારે ભગવાન ઉપરથી આવા વ્યક્તિને જોવે ત્યારે ભગવાન પોતે પણ રાજી થાય. ભગવાનને બહુ આનંદ થાય કે મેં બનાવેલો, મેં મોકલેલો, મારા બગીચાને સંભાળવા માટે મોકલેલો આ જીવ ખરેખર ખૂબ આનંદથી બધાની સાથે હળી મળીને પ્રેમથી રહી રહ્યો છે. શક્ય છે ઉપવાસ ન કરતો હોય, એ 2 ટાઈમ 4 ટાઈમ ખાતો હોય, પણ એના મનમાં પરમાત્મા સતત વસે છે. પ્રભુને યાદ કરતા કરતા કે પ્રભુ તારી બનાવેલી આ દુનિયામાં તે મને મોકલ્યો તો ખરો, હું જાણતો નથી યોગ્ય રીતે વર્તું છું કે નહીં, પણ હું પ્રયત્ન પૂર્ણ કરું કે હું ખૂબ ઈમાનદારીથી વર્તું, બધાની સાથે પ્રેમથી વર્તું. હું રોજ પ્રભુ તારા મંદિરે આવું છું, ભૂલતો નથી તને. જ્યાં જ્યાં તારા સ્થાનક છે, મંદિર છે, ત્યાં હું આવું છું. મારાથી શક્ય હોય એટલી સારી રીતે તારી પૂજા કરવાનો પ્રયત્ન કરું છું, સત્કર્મો કરું છું, ઘરવાળાઓ માટે, કુટુંબીજનો માટે, અડોશી પડોશી માટે, દરેક પ્રત્યે, મારા દેશ માટે, મારા ધર્મ માટે, વ્યક્તિએ બધાયની માટે પોતાની જાતને ઘસી અને જે રીતે ચંદન સુવાસ ફેલાવે એવી રીતે પોતાના કર્મોની સુવાસ ફેલાવે, તો એ શ્રાવણ માસનો અર્થ થાય. તો ઉપવાસ કરવા શક્ય હોય તો બહુ સારું છે, ન કરી શકતા હોય તો સંસ્કૃતમાં જે અર્થ છે ઉપવાસ, ભગવાનની નજીક વસવું, એવા અર્થમાં પણ એને લઈ શકાય. વધુમાં વધુ હરિનામ લઈએ, લોકોને જોડીએ, આપણા ઘરમાં રોજ સવાર સાંજ થોડી વાર કુટુંબીજનોને લઈને બેસીએ, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર જેવા દિવ્ય સ્તોત્રનો પાઠ કરીએ. જો મેં શરૂઆતમાં જ કહ્યું કે ભગવાન ભોલેનાથને ખૂબ ગમે, શિવજીની પૂજા કરો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુને બહુ જ ગમે, બહુ રાજી થાય. અને વિષ્ણુના કોઈ પણ સ્વરૂપનું તમે ચિંતન કરો, ભજન કરો, જાપ કરો તો ભોલેનાથ અતિશય ખુશ થાય. અને એમાંય જો તમે રામ નામ લો તો શિવજી એમ કહો, મારાથી બોલાય ન બોલાવ નથી જાણતો, પણ મારો ભોલાનાથ ગાંડા થઈ જાય એ જીવની પાછળ કે જે રામ નામ જપતો હોય. બિલીપત્ર લઈએ, બિલીપત્ર ઉપર ચંદનથી નાહી ધોઈને બિલીપત્ર લઈને બિલીપત્રને બને ત્યાં સુધી ધોઈ લેવું,
વરસાદના દિવસોમાં તો ન ધોઈએ તો ચાલે, એની પર હવે ધૂળ મૂળ ના હોય, પણ છતાં શુદ્ધ પાણીથી ધોઈને એની ઉપર રામ લખવું, એ રામ લખેલો ભાગ શિવજીની તરફ હોય એ રીતે શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવીએ તો ભગવાન ભોલેનાથને અતિશય ગમે, ખૂબ રાજી થાય. અને આવી રીતે 108 બિલીપત્ર ચઢાવીએ કે 9નું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ છે. 9 બિલીપત્ર ચઢાવીએ, 108 ચઢાવીએ, 1008 ચઢાવીએ, જે આપણી ઈચ્છા થતી હોય, જેટલે આપણા માટે ક્ષમતા હોય એ રીતે કરવું જોઈએ. બાકી બહુ પૈસા ખર્ચીએ, બહુ ભપકો કરીએ, બહુ દેખાડો કરીએ અને આપણે એવું સમજીએ કે હું બહુ મોટો ભક્ત છું, આવી ભાવનાઓ ના રાખવી. આનો કોઈ મતલબ નથી. આનાથી કદાચ શક્ય છે કે અજ્ઞાની વિચારો કોઈ ઇમ્પ્રેસ થઈ જાય. આજકાલ બધા જ ભણેલા ગણેલા છે, કોઈ કોઈનાથી ઇમ્પ્રેસ થતું નથી અને આપણે આ દુનિયામાં કોઈને ઇમ્પ્રેસ કરવા માટે આવ્યા નથી. આપણે ઇમ્પ્રેસ કરવાનો એ પરમાત્માને, આપણા માલિકને, આપણા સ્વામીને, બસ એ ઇમ્પ્રેસ થવો જોઈએ. અને એ ક્યારેય પૈસાથી કે રૂપથી કે રંગથી કે ખાનદાની, કયા ખાનદાનમાં જન્મ થયો, કઈ જાતિમાં જન્મ થયો, પરમાત્મા એનાથી ક્યારેય ઇમ્પ્રેસ જ નથી થયો. મારો પ્રભુ તો તદ્દન એકદમ ભિખારી જેવી અવસ્થામાં રહેનારા ભક્તોથી પણ અતિશય ખુશ થઈને બધું જ સર્વસ્વનો પ્રભુ ત્યાગ કરીને એના ત્યાં ચાકરી કરવા માટે આવેલા છે. મહારાષ્ટ્રના ઘણા બધા સંતોની આવી વાર્તાઓ, તમે કથાઓ જાણો છો કે ભગવાને કેવા કેવા કર્મો કરી બતાવ્યા પોતાના ભક્તોને ખુશ રાખવા માટે. મારો પરમાત્મા નારાયણ શ્રી હરિ વિષ્ણુ બે કમર ઉપર બેનને હાથ મૂકીને એક ઈંટ ઉપર એક ભક્તની ઈચ્છાથી યુગોથી ઉભો, જેને વિઠ્ઠલ કહેવાય, પંઢરપુર મહારાષ્ટ્રનું ધામ, કે ભગવાન હજી પણ પોતાના એ ભક્તની રાહ જોઈને નદી તરફ મોઢું કરીને ઉભા છે કે મારો ભક્ત આવશે ત્યાં સુધી મારે રાહ જોવાનું કહીને ગયો છે. પણ ભક્ત તો જતો રહ્યો નદીની અંદર, પાછો ન આવવા માટે કે નહીં, જો હું હવે જઈશ તો મને દર્શન આપીને પ્રભુ જતા રહેશે, એના કરતા હું નદીમાં સમાધિ લઈ લઉં, મારું મૃત્યુ થશે વાંધો નહીં, પણ મારો પ્રભુ હંમેશા માટે અહીંયા ટકી રહેશે. આને કહેવાય ભક્તિ. ભક્તિ ખાંડા કેરી ધાર, એમાં નહીં કાયર ના કામ. તો આ વસ્તુ, આ ઉક્તિ અનુસાર જીવન જીવીએ, ખૂબ આનંદથી રોજ વહેલા સવારે ઉઠીએ, નાહી ધોઈને હસતા મોઢે, ઘરમાં બધાને આનંદ થાય એવી રીતે. કદાચ કોઈ બીજું વ્યક્તિ ચીડાતું હોય તો પણ એની સાથે પણ પ્રેમથી હસીને વાત કે ભાઈ કેમ ચીડાય છે, કેમ આખો દિવસ તારો ખરાબ કરે છે, ભાઈ આનંદથી વર્તો. ગુસ્સો થવાથી આપણને જ નુકસાન છે. તો આનંદથી રહીએ, આપણા સંપર્કમાં આવનારાની સાથે પ્રભુ નામ લઈએ. હાય, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. અને આ હાયની પ્રથા બંધ કરીએ. સામે મળનારને નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય ભોલે, રામ રામ, જય માતાજી આપણે આવું કહીએ તો સામે વાળું પણ એમાં જ જવાબ આપે. આપણા મોઢાથી પણ એ નીકળે પ્રભુનું નામ. એટલું આપણા નામની જે ઉપર બેંક હોય, પ્રભુ નામની બેંક, એની અંદર એટલી એન્ટ્રી થાય અને પરમાત્મા ઉપરથી નીચે જોવે જ્યારે પણ એમને ખુશી થાય કે મારો આ બાળક કેવું સરસ જીવન જીવે છે. અને જ્યારે બીજા દેવતાઓ આ બધું જોવે, મારા એક પોડકાસ્ટમાં મેં વસ્તુ કહી છે કે દેવતા અલગ વસ્તુ છે અને ભગવાન અલગ વસ્તુ છે. ભગવાન, ભગવત તત્વ, ભગવતી માતાઓ, આ બહુ જ ઊંચું સર્વોચ્ચ લેવલ છે. દેવતા એમના કરતા બહુ જ નીચું લેવલ. દેવતાઓ પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આજીજીઓ કરતા હોય, ભક્તિ કરતા હોય, સાધનાઓ કરતા હોય પૃથ્વીલોક ઉપર આવીને. તો દેવતાઓ પણ ભગવત તત્વની કૃપા પ્રાપ્ત કરવા માટે, બ્રહ્માજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન ભોલેનાથ શિવશંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે, માં જગદંબાની કૃપા પ્રાપ્ત કરવા માટે, માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે, આ બધા ભગવત તત્વો છે. 3 સ્વરૂપ, બ્રહ્માજી, શ્રી હરિ વિષ્ણુ, ભગવાન ભોલેનાથ શિવ. અને આ ત્રણેયની શક્તિઓ, બ્રહ્માણી, મહાલક્ષ્મી અને પાર્વતી, આ 6 મૂળ તત્વો સર્વોચ્ચ તત્વ કહેવાયા, જે બ્રહ્મ તત્વમાંથી આયા, એમને ભગવાન કહેવાયા. અને એમના નીચેના જે બધા છે એ નીચેના લેવલ બધા સેવક લેવલ કહેવાય, દેવતાઓ કહેવાય. આપણા બધાના કુળ દેવી દેવતાઓ પણ દેવતા છે એટલા માટે એમનું લેવલ નીચું કહેવાય. તો આ બધા દેવતાઓ પણ પૃથ્વી લોક ઉપર આવીને અલગ અલગ રીતે જન્મ લઈને સાધનાઓ કરે, પોતાનું પુણ્ય વધારે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. કારણ કે સ્વર્ગમાં તમે પુણ્ય ન કરી શકો, સ્વર્ગમાં તમે સાધના ન કરી શકો, સ્વર્ગમાં તમે સત્કર્મો ન કરી શકો, સ્વર્ગમાં તમે માત્ર કરેલા પુણ્ય અનુસાર લાઈફ એન્જોય જ કરી શકો. તો આવું જીવન જીવવા માટે જ્યારે દેવતાઓ પણ લાલાયિત થતા હોય અને આપણે જો ભક્તિ કરીએ
તો એ દેવતાઓ પછી આપણા કુળદેવી દેવતા હોય કે ગ્રામ દેવતા હોય કે ક્ષેત્રપાલ હોય કે સ્થાન દેવતા હોય કે વાસ્તુ દેવતા હોય અને બીજા બધા દેવતાઓને પણ ખૂબ ખુશી થાય કે આ જીવ બિચારો ભગવાને જેવો મોકલ્યો એવો આનંદમાં રહી રહ્યો છે, અમારે આને મદદ કરવી જોઈએ. અને આવા તમામ દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો એ જીવને મદદ કરવા માટે દોડી દોડીને જાય. એના ઉપર આવનારા તલવારનો ઘાવ જેવા કર્મોના ફળો એને સોયના ઘાવની જેમ નાનકડા કરીને વિતાવી દે. એ જીવને એનું જીવન બહુ જ કમ્ફર્ટેબલ અને આસાન બનાવી દે. 50 પ્રકારની તકલીફોથી એને મુક્ત કરી દે. આવો ચાતુર્માસ, અને આ ચાતુર્માસનો આ શ્રાવણ માસ ભગવાન ભોલેનાથ શિવશંકરને સવાર સાંજ બને તો મંદિરમાં જાઓ, પ્રભુને જળ ચડાવો. મંદિર ગંદુ ન કરીએ, જ્યાં ત્યાં પાણી નાખીએ. પાણીનો અર્થ એવો નથી કે જળ ચડાવવું. જળનો અર્થ છે આપણી ભાવનાઓ ચડાવવી. આપણું બધું જે કંઈ પણ છે ભગવાનની સામે ખુલ્લા દિલે સ્વીકાર કરી લેવું, બધું કબૂલ કરી લેવું, આ બધી ભાવનાઓને ચડાવવી. અને પછી જે ભોળાનાથ મારો પ્રસન્ન થાય, કોઈકને દાન કરીએ, ગૌ સેવા કરીએ, ગરીબોને ભોજન આપીએ. આ બધી શ્રાવણ મહિનો આ રીતે કરી શકાય. બાકી પગે ચાલતા જાઓ તમે, લાંબા દૂરના સ્થળો સુધી, સેંકડો કિલોમીટર સુધી ચાલતા જાઓ, પણ મનમાં પ્રભુ ન હોય, કડકમાં કડક ઉપવાસો કરતા હોય, પણ ક્યાંય જાપ ન થતો હોય, અડધું ધ્યાન ખાવામાં જતું હોય, એવા ઉપવાસ તો કોઈ અર્થ નહીં. ભાવથી કરીએ, ભલે 10 ટાઈમ ખાઓ, બિલકુલ ખાઓ અને ખવડાવો. શુદ્ધ શાકાહાર હોવો જોઈએ. કોઈ જીવે બિચારું આપણા કશું બગાડ્યું નથી. આપણને કોઈ અધિકાર નથી. દરેક જીવ ગમે તે હાલતમાં હોય, એને પોતાનું જીવન ગમતું જ હોય, એ પોતાનું જીવન પૂરી રીતે જીવવા ઈચ્છતો હોય. આપણને કોઈ અધિકાર નથી કે આપણે કોઈ જીવને મારીએ. તો જ્યારે આપણે પોતે જીવવા ઈચ્છીએ તે અન્ય જીવો પણ જીવવા ઈચ્છતા હોય. શુદ્ધ શાકાહાર કરીએ, વધારેમાં વધારે આવી વસ્તુનો પ્રચાર પ્રસાર કરીએ, લોકો સુધી આ વાતો પહોંચતી કરીએ. એ પણ સત્કર્મ જ છે. સત્કર્મનો મતલબ એવો નથી કે માત્ર તમે જાપ કરો, ઉપવાસ કરો, દાન કરો. સારા વિચારો લોકો સુધી પહોંચાડો. આજના મોબાઈલના જમાનામાં તો આપણે લોકો સુધી સારા વિચારો, સુવિચારો, સારા વિડીયો જરૂર પહોંચાડી શકીએ. એ પણ એક જાતનું સત્કર્મ જ છે. આવો આપણે સૌ મળીને આવું સત્કર્મ આ પવિત્ર શ્રાવણ માસમાં કરીએ. ભગવાન ભોળાનાથ આપણને બનાવનારા પ્રભુ ખૂબ આનંદિત થાય, રાજી થાય. जय सियाराम. ओम नमः शिवाय. नमस्कार. पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है. फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है. पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं. कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं, उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे. आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले, उस हेतु से सभी को शेयर करें. खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें, और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें.